1, 2, 3 નહીં, ભૂલો છે પૂરી 7, જેના કારણે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં શરૂ થાય છે ફૂલ ધમાલ સ્ટાર્ટ. 7 ભૂલો જે આપણે ડે ટુ ડે લાઈફમાં કરીએ છીએ એ આજે આપણે વાત કરવાના છીએ. એમાં પણ ભૂલ નંબર 6 એ આજકાલની જનરેશન માટે બહુ અગત્યની છે. નંબર 1 ઇઝ ઇટિંગ ટુ ફાસ્ટ. આપણા સ્ટમકને, આપણી બોડીને એક સિગ્નલ કરવાનું હોય છે કે ભાઈ હવે મારું પેટ ભરાવા માંડ્યું છે, પણ એને આ સિગ્નલ આપતા થોડો ટાઈમ લાગે છે. જ્યારે આપણે વધારે પડતું ખાવાનું, વધારે પડતું ફાસ્ટ ખાવા જઈએ છીએ, યુ આર ઓવરલોડિંગ ધ સ્ટમક. આ સિગ્નલ મળતી નથી. ભૂલ નંબર 2, લેટ એન્ડ હેવી ડિનર્સ. રાત્રે જમ્યા પછી જો લોકોને એસિડિટી, ગેસ કે બ્લોટિંગની સમસ્યા હોય તો એટલું સમજજો, તમે શું ખાધું છે ઇમ્પોર્ટન્ટ નથી, તમે કેટલા વાગે ખાધું છે એ ઇમ્પોર્ટન્ટ છે. ભૂલ નંબર 3, ઇગ્નોરિંગ હાઉ યુ ઇટ. એક જૂની કહેવત પ્રમાણે 100 કામ મૂકીને ખાવાનું. તમે જ્યારે પણ જમવા બેસો છો ત્યારે તમારી આસપાસનું એન્વાયરમેન્ટ, ધ લેવલ ઓફ સ્ટ્રેસ, ધ સ્પીડ કે જેટલું તમે જલ્દી ખાઓ છો અને તમારો ટાઈમ, આ બધાથી ડાયજેશન પર અસર પડે છે. નંબર 4, ટેકિંગ અનનેસેસરી એન્ટીબાયોટિક. અનપ્રિસ્ક્રાઇબ્ડ, અનનેસેસરી, ઓવર ધ કાઉન્ટર એન્ટીબાયોટિક. ઇવન તમે એક સિંગલ કોર્સ પણ લો છો એન્ટીબાયોટિકનો તો એના કારણે તમારા ગટ માઇક્રોબાયોમ મહિનાઓ સુધી ડિસ્ટર્બ થાય છે. નંબર 5, ઇગ્નોરિંગ ક્રોનિક સ્ટ્રેસ. ગટ બ્રેન એક્સિસ એક હકીકત છે અને લાંબા ગાળાના સ્ટ્રેસના કારણે ગટ મોટિલિટી અને સેન્સિટિવિટી પર સારી એવી અસર થાય છે. નંબર 6, નોટ ચ્યુઇંગ યોર ફૂડ ઇનફ. આજકાલના ડિજિટલ જમાનામાં ટીવીની સામે કે મોબાઈલ ફોનની સામે બેસીને ખાવાના કારણે આપણે ખાવાનું ચાવતા નથી. રિમેમ્બર, ડાયજેશન સ્ટમકમાં ચાલુ નથી થતું, ડાયજેશન મોંમાં ચાલુ થાય છે. અને નંબર 7 ઇઝ ટ્રેકિંગ યોર કેલરીઝ, નોટ યોર ડાયજેશન. તમે ખાધેલો ખોરાક, પૂરેપૂરો ખોરાક તમારી બોડી ઉપયોગમાં નથી લેતી, તમારું ડાયજેશન નક્કી કરે છે વોટ કાઉન્ટ્સ. સિમ્પલ ડેલી હેબિટ્સ અને તમારું રેગ્યુલર રૂટીન જેમાં તમારી ડિસિપ્લિન હોય તો યુ વિલ હેવ અ ગ્રેટફુલ ગટ. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.